દાહોદના હજીરાના એમએનએસ કંપનીમાં હિંસાના મામલે ગઈકાલની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। પોલીસે ફોડેલા શેલના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે ટોળાને કાબૂમાં કરવા માટે 4 શેલ છોડ્યા હતા। 35 જેટલા ટીઆરએસ સેલ છોડવામાં આવ્યા હતા। ટીઆરકે સેલ છોડવામાં આવતા હવામાં 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ટીયર ગેસ સેલને છોડતી વખતે જે દ્રશ્યો હતા તે પણ કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધા છે। जब पुलिस को स्विफ्ट एक्शन लेना पड़ा और हमारी तरफ से 10 राउंड फायरिंग एयर में की गई, 6 हैंड ग्रेनेड का यूज़ किया गया एवं 36 गैस शेल्स हमने फायर किए। इससे हमने डिस्पर्स किया क्राउड में। गरबाड़ा तालुकाना आदिवासी समाजમાં હોળી પહેલા આવતી પ્રથમ 11 આમલી 11 તરીકે ઉજવાય છે। આ દિવસે વર્ષ દરમિયાન અવસાન પામેલા સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે। અન્ય સમાજોમાં મૃત્યુ પછી તરત અસ્થિ વિસર્જનની પ્રથા હોય છે, પરંતુ અહીં અસ્થિઓને સન્માન સાથે ઘર આંગણે અથવા ખેતરમાં માટીની કુંડીમાં સુરક્ષિત રાખવામાં આવે છે। ત્યારબાદ આમલી 11ના રોજ રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં ધાર્મિક વિધિ સાથે અસ્થિ વિસર્જન થાય છે। આ જગ્યાએ આવી અને આખા વર્ષ દરમિયાન જેટલા પણ સ્વજનો છે તેમના અસ્થિ અહીંયા લાવી અને વિસર્જન કરવામાં આવે છે અને ધૂમધામથી ઢોલ નગારા સાથે અહીંયા મૃત્યુની છેલ્લી વિધિ પૂર્ણ કરવામાં આવે છે। માનવ સભ્યતાના શરૂઆતથી લઈને અત્યાર સુધી અહીંયા પુરાતાત્વિક આધારો પણ મળેલા છે, જેના અંદર ઘંટી, ખાંડણી જેવા અલગ અલગ અને મૂર્તિઓ પણ અહીંયા પુરાતાત્વિક આધારો મળેલા છે શરૂઆતી સમયના। તો અહીંયા આ એક મહત્વનું સ્થાન છે। આજુબાજુના લોકો અહીંયા આમળે 11ના ફૂલો વળાવવા આવે અને 12 મહિનાથી કે 7-8 મહિનાથી જે એમની સ્થિતિ હોય, જે ફૂલો દાટેલા હોય એ ફૂલો કાઢી અને એ લોકો હાંજના અમારે જે વિધિ વિધાન પ્રમાણે અમારે એને ધોવાનું કહે છે। સવારમાં વહેલા 4 વાગે કે 5 વાગે અહીંયા વળાવવા આવે અને આમળે 11ના ફૂલો વળાવે। આમળી 11ના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લાની અંદર હોળીનો અનેરો મહત્વ હોય છે અને દાહોદ જિલ્લાની અંદર કહી શકાય કે ખાસ કરીને આદિવાસી સમુદાયમાં જે હોળી પહેલા આવતી આમલી 11ના દિવસે ખૂબ મહત્વનું માનવામાં આવતું હોય છે, કારણ કે જે આદિવાસી સમુદાયના લોકો છે તે 12મા 13માની વિધિ કરવા બાદ જે અસ્થિ વિસર્જન કરવાનું ટાળી અને જે પોતાના ઘર આંગણે, ખેતરમાં અથવા તો ઘરના કોઈ એક ભાગની અંદર યાદ રહે તે રીતે પોતાના ઘરની અંદર જમીનમાં જે અસ્થિઓ દાટી દેતા હોય છે। વર્ષ દરમિયાન તે અસ્થિઓનો સાવચેતી રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ આમલી 11ના દિવસે આપણે જ્યાં ઊભા છીએ એનું નામ છે ભીમકુંડ। ભીમકુંડની અંદર જે અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે, મોટી સંખ્યામાં સ્વજનો સાથે અહીંયા સવારે પબ્લિક આવતી હોય છે અને લોકો જ્યારે આવે છે અને ત્યારબાદ જે ઢોલ નગારા સાથે અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અરવલ્લીમાં મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ ખાતે ત્રિદિવસીય પરંપરાગત લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। કંટાળુ હનુમાનજી મંદિરે ફાગણ સુદ 11 નિમિત્તે મેળાનો પ્રારંભ થયો છે। આદિવાસી સમાજ માટે આ મેળો શ્રદ્ધા અને સંસ્કૃતિનો પ્રતીક માનવામાં આવે છે। જે રાજસ્થાન અને ગુજરાતથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। અહીં મંદિરે નવદંપતીઓ દ્વારા 11 ફેરાની પ્રદક્ષિણા કરી માનતા પૂર્ણ કરવાની પરંપરા રહી છે, જે આજે પણ અકબંધ છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, તેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આજ કંટાળુ મુકામે આમળી 11નો મેળો ભરાય છે। આ મેળામાં અમારા ગુજરાતથી તેમજ રાજસ્થાનથી આજુબાજુના દરેક ગામમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને અમારી આદિવાસીના લોકો અહીં હોળી તહેવારમાં જે ચીજ વસ્તુ મળતી હોય છે, હોળી ઢોલ નગારા તેર કામઠાને અમારે સારી રીતે એમને ઉજવતા હોય છે। આદિવાસીની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને અમે વર્ષો પૂરતી જૂની છે અને આગળ વધારતા રહીશું। તો નવદંપતીઓ દ્વારા 11 પ્રદક્ષિણાની અનોખી પરંપરા છે। આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો છે લોકમેળો। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। પોલીસનો કડક બંદોબસ્ત અને 150થી વધુ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું એક ગામ જ્યાં દર વર્ષે યોજાય છે રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો। જ્યાં આ વાત છે સરસવા ગામની, જ્યાં એક અનોખી પરંપરા છે। 1986થી સતત દર વર્ષે આજે પણ આમલી 11 નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો ભરાય છે। ત્યારે આ વર્ષે પણ રાજસ્થાન બોર્ડર પર આવેલ સરસવા ગામે આદિવાસી લોકમેળો જોવા મળ્યો છે। આ મેળાનું મહત્વ છે કે વર્ષો પહેલા
સરસવા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પાયે દુષ્કાળ પડ્યો. ત્યારબાદ 23 માર્ચ 1986ને આંબલી અગિયારસના રોજ તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સરસવા ગામે તેમજ આજુબાજુના આદિવાસી ગામોની મુલાકાત લઈ આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો અને આ વિસ્તારની મુખ્ય સમસ્યા પીવાનું પાણી, રાશન, રોડ રસ્તા તેમજ શિક્ષણ અને અનેક વિકાસના કામો કર્યા હતા. તે વખતથી દર વર્ષે આ અનોખી પરંપરા ચાલે છે. આ આંબલી અગિયારસમાં રાજસ્થાનની પબ્લિક, ગુજરાતની અને એમપીની આ મેળો રાજીવ ગાંધી અને આંબલી અગિયારસના નિમિત્તે અહીં આ લોકો મેળામાં અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે અને નીલકંઠેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે છે. તેમજ આ નિમિત્તે રાજીવ ગાંધીને પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. 1986 ની અંદર દુષ્કાળ પડે તો ત્યારે 22 માર્ચના રોજ અમારા ગામની અંદર એ વખતના વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ અહીંયાની મુલાકાત લીધી હતી અને એ દિવસથી લઈને આજ દિવસ સુધી અહીંયા આંબલી અગિયારસનો મેળો ભરાય છે. રાજીવ ગાંધીના આગમનથી અમે સુવિધાઓથી વંચિત હતા. એ સુવિધાઓ અમને રોડ રસ્તા અને નિશાળોની સુવિધા અમને 86માં મળી હતી. ત્યાર પછી અવિરત સુવિધાઓ અત્યારે ચાલુ છે. આંબલી અગિયારસના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેમની પૂજા અર્ચના કરી મેળો ઉજવાય છે. આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસીઓ તેમજ અન્ય સમાજના લોકો આવે છે અને મેળાની મજા માણે છે. આ મેળામાં હોળીના તહેવાર નિમિત્તે વગાડવામાં આવતા ઢોલનું પણ મોટા પ્રમાણમાં વેપાર થાય છે. ઢોલ વગાડી ગીત ગાઈને લોકો રાજીવ ગાંધીને યાદ કરી આ મેળાને ઉજવે છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું સરસવા ઉત્તર ગામ કે જ્યાં આજે લગભગ 25 થી 30 વર્ષથી મેળો ભરાય છે અને એ રાજીવ ગાંધીના યાદમાં જ્યાં દુષ્કાળની પરિસ્થિતિ હતી એવી જગ્યાએ આવી અને પોતે અહીં એમના મંદિરનું સ્થાપન કર્યું અને મહાદેવની મંદિરની પૂજા થાય છે. દૂર દૂરથી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પરથી ઘણા બધા લોકો અહીં મેળાનું આયોજકો એવા છે ગામના કે મેળાનું આયોજન કરેલું છે. અત્યારે બધા મેળામાં ફરી અને મજા માણે. ભારતના તત્કાલીન વડાપ્રધાન માનનીય રાજીવ ગાંધી અહીંયા અમારા સરસવા ગામમાં આવ્યા હતા અને આ ગામની મુલાકાત કરી હતી અને જોગાનું જોગ જે દિવસે આવ્યા એ દિવસે આંબલી અગિયારસ હતી અને આંબલી અગિયારસ હોવાથી એમણે આજુબાજુના ગામો, આજુબાજુના ઘરોમાં પણ જ્યાંથી તે આવ્યા ત્યાં આજુબાજુના ઘરોમાં જાત મુલાકાત લીધેલી. ત્યાર પછી જે જગ્યાએ સૌથી પ્રથમ એ ઉભા રહ્યા હતા એ જગ્યાએ અહીંયા એક મહાદેવનું મંદિર છે. એ મંદિર પાસે ઉભા રહ્યા હતા એટલે રાજીવ ગાંધીની યાદમાં આજે સરસા મુકામે આંબલી અગિયારસનો મેળો ભરાય છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક નકશા પર મજબૂત હાજરી નોંધાવવા માટે તૈયાર છે. ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ અંગેના આયોજન મુદ્દે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કોવિડ-19 દરમિયાન વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન બંધ થતા સપ્લાય ચેન પર મોટો પ્રભાવ પડ્યો હતો. આપણે ગુજરાત જે છે એ સેમિકન્ડક્ટરનું દેશનું હબ બની રહ્યું છે અને 1,34,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ પાઇપલાઇનમાં છે. એ સંદર્ભે ગુજરાત સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ગુજરાત સેમી કનેક્ટ 2026નું તારીખ 1-2 માર્ચ 2026ના રોજ મહાત્મા મંદિરમાં આયોજન કર્યું છે.